અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા આ બેન એક્યુપ્રેશર માટે આવે છે અને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? મનીષાબેન, ગામ? રાજકોટ. હવે તમને શું તકલીફ હતી? પગ દુખતો હતો. એટલે સાયટિકા હા અને કમરનો દુખાવો હતો. હા. હવે અત્યારે કેટલામો દિવસ છે આપણે? અત્યારે 9મો દિવસ. 9મો દિવસ છે એટલે 9 દિવસનો ગેપ પાડ્યો ને. હા. અને કેટલા દિવસ આપણે કન્ટિન્યુ કર્યું હતું? 9 દિવસ જ કર્યું ને, વચ્ચે 9 દિવસનો ગેપ આવ્યો ને. 9 દિવસમાં અને 9 દિવસનો ગેપ પાડ્યો. હા. અને પ્રોબ્લેમમાં કાંઈ હવે ના, હવે નથી દુખતો. કમ્પ્લીટ હા. બધું કામ કરી શકો? હા. અને પોઝિશન કેવી હતી પહેલાં? પહેલા તો ઊભું જ નહોતું રહેવાતું. કાંઈ કામ ન કરી શકતા અને હવે કમ્પ્લીટ બધું કરી શકો? હા. હમણાં લગ્નમાં જઈ આવ્યા? હા, પણ હાલવામાં પગ દુખતો નથી. હાલવા ચાલવામાં કોઈ પ્રોબ્લેમ નહીં. હા. અને તમે લગભગ બધું કરી જ લીધું હતું ને એમાં દવા ના છે. હા. હવે બીજાને શું કહેવા માંગો? કાંઈ નહીં, બસ જો મારો અનુભવ એવો કહે છે કે અહીંયા એક્યુપ્રેશર કરાવે ને તો 100% મટી જ જાય એને. તમને ફાયદો થયો એટલે હા. થયો. તે પછી તમે 2 પેશન્ટ મોકલ્યા. હા. એક તમારા શું થાય મારા મામા છે ને દીકરાને બહુ, એને માથું દુખતું હતું એને માથું ને કમરનો દુખાવો બે હતા. અને નીચે સૂઈ નહોતા શકતા. હા. પહેલે જ દિવસે અડધી કલાક સુવડાવ્યા. હા. અને એને રેડી છે ને, તમે કંઈક ભેગા થયા હતા તેને કીધું ને? હા. 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 અને એ પાછા એના મામેજીને લઈ આવ્યા. હા, એ બીજા પેશન્ટને લઈને હા આવ્યા હા. હતા. અને એ હજી પાછા બીજી વાર ના થાય. એટલે મારો અનુભવ છે આ ખુદને, હા. એટલે ખબર છે કે આ 100% મટી જ જાય. હા. કારણ કે દવામાં વાર લાગવાની જ છે. હમ. અને આ તો અહીં આવે એટલે તરત ખબર પડી જાય છે કે મટી ગયું એમ. તરત જ હા. પહેલે જ દિવસથી હા. રિઝલ્ટ ખબર પડી હા. જાય. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. પાછા 10મે દી આવવાનું છે, હા. હા. બરાબર?